પાલનપુર તાલુકાની અલગ અલગ શાળામાં કોયટાપુરા યુવક મંડળ દ્વારા 4258 વિદ્યાર્થીઓને સ્ટીલના ડબ્બામાં બુંદીના પ્રસાદની ભેટ. પાલનપુર તાલુકાની અલગ અલગ શાળામાં કોયટાપુરા યુવક મંડળ દ્વારા 4258 વિદ્યાર્થીઓને સ્ટીલના ડબ્બામાં બુંદીના પ્રસાદની ભેટ આપવામાં આવી. સ્ટીલના ડબ્બા ઉપર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસાદ લખાવ્યું. 22 જાન્યુઆરી સુધી 8000 લોકોને બુંદીના પ્રસાદની ભેટ આપવાનો દ્રઢ નિર્ણય. અયોધ્યામાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે પાલનપુર તાલુકાના કોયટાપુરા ગામે વડીલોના માર્ગદર્શન હેઠળ કોયટાપુરા યુવક મંડળ દ્વારા સ્ટીલના ડબ્બા ઉપર જય શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસાદ લખાવીને તેમાં બુંદીનો 500 ગ્રામ પ્રસાદ 4258 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો છે અને 22 જાન્યુઆરી સુધી 8000 બાળકોને બુંદીના પ્રસાદની ભેટ આપવાનો દ્રઢ નિર્ણય લેવામાં આવ્યો. કોયટાપુરા યુવક મંડળના યુવકોએ જણાવ્યું હતું કે બુધવારના રોજ અમારા ગામના વડીલો ગામમાં ભેગા થઈને બેઠા હતા, ત્યારે વડીલોને વિચાર આવ્યો કે ગુજરાત અને દેશમાં રામ પ્રતિષ્ઠાને લઈને સરસ માહોલ બન્યો છે, તો આપણે પણ ગામ લોકોએ ભેગા મળીને કંઈક કરવું જોઈએ. જેથી અમે પાલનપુર હાઈવે ઉપર આવેલી એક હોટલમાં તાત્કાલિક ગામના લોકોએ બુંદી બનાવવાનું ચાલુ કર્યું અને તાત્કાલિક બજારમાંથી સ્ટીલના ડબ્બા લાવીને તેના ઉપર શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસાદ લખવામાં આવ્યો. પાલનપુર તાલુકાની અલગ અલગ પ્રાથમિક શાળાના 4258 બાળકોને શુક્રવાર સુધી સ્ટીલના ડબ્બામાં બુંદીનો પ્રસાદ ભેટ આપવામાં આવ્યો. જ્યારે વધુમાં યુવકોએ જણાવ્યું હતું કે 22 જાન્યુઆરી સુધી પાલનપુર તાલુકાની અલગ અલગ પ્રાથમિક શાળાના 8000 બાળકોને બુંદીના પ્રસાદીનો ભેટ આપવાનો અમે દ્રઢ નિર્ણય કર્યો છે, જેમના આ નિર્ણયને ગામ લોકોએ બિરદાવ્યો.